સંસારમાં રહીને ભગવાનની સેવાના માધ્યમથી સહપરિવાર જ્યારે આપણે ભગવાનમાં અટેચ થઈએ છીએ ત્યારે સહપરિવારે જીવનું કલ્યાણ થાય છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં પ્રભુને પધરાવવાની જરૂર છે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની જરૂર છે. આ પૈસો મારો, આ ઘર મારું, આ પરિવાર મારું, પણ જેમ જેમ એ સત્સંગ કરતો જશે, જેમ જેમ એ સેવા કરતો જશે, જેમ જેમ એ સ્મરણ કરતો જશે, જેમ જેમ એ કીર્તન કરતો જશે, જેમ જેમ ભગવદીઓનો સંગ કરતો જશે, જેમ જેમ એ પંચામૃતનું પાન કરતો જશે, એનું મન લૌકિકમાંથી અલૌકિક બનશે. પહેલા આ વિચાર હતો કે આ મારું ઘર છે અને મારા ઘરમાં ભગવાન છે. પછી એના મનમાં સેવા કરતા કરતા આ વિચાર પ્રગટ થશે કે ભગવાનના ઘરમાં હું છું. મારા ઘરમાં ભગવાન, આ શ્રદ્ધા. ભગવાનના ઘરમાં હું, આ સમર્પણ. પછી આ મારું ઘર જ નથી. બ્રહ્મસમન મંત્રમાં આપણે બોલીએ છીએ, હે ભગવાન, મારું દેહ, મારી ઇન્દ્રિય, મારું આત્મા, મારું સર્વસ્વ આપના શ્રી ચરણારવિંદોના અંદર હું સમર્પિત કરું છું. હે કૃષ્ણ, હું તમારો, તમારો, તમારો. વાણીમાં સમર્પણ હોય છે, સંસ્કાર છે, પણ એને વર્તનમાં લાવવા માટે સેવા કરવી પડે. સત્સંગ કરશો તો શ્રદ્ધા ઉત્પન્ન થશે, મારા ઘરે ભગવાન. સેવા કરશો તો ભાવ ઉત્પન્ન થશે, ભગવાનના ઘરમાં હું. મારા ઘરમાં ભગવાનને, ભગવાનના ઘરમાં હું. આ ડાયવર્સિફિકેશન જ્યારે થાય છે, આ વિચારધારા જ્યારે બદલાય છે, એ ક્યારે બદલાય? જ્યારે તમે પ્રેક્ટિસ કરો. પછી ભગવાન તમારું કેન્દ્ર બનતા જાય. અહીંયા કોઈ પ્રલોભન નથી. મહાપ્રભુજીના આખા પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી. નિષ્કામ ભક્તિ છે, સમર્પણનો સિદ્ધાંત છે, શરણાગતિ છે, વિવેક, ધૈર્ય, આશ્રયનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી આ વિશ્વના અંદર દરેક વસ્તુને ફેસ કરવાનું કે છે, અને ફેસિંગ ઇઝ લાઈફ, not expecting or wanting is life. Life is all about facing, facing and facing. માંગી માંગીને તો મન પાંગડું બની જાય છે. બીજા બધા ધર્મ સંપ્રદાય વાળાઓ તમને પ્રલોભનો આપે, આમ કરો તો આમ થાય, તેમ કરો તો તેમ થાય. એ પ્રલોભનોના અંદર તમારા મનને પાંગડું કરી નાખે. અને પછી આજના યુવાનો ઘણીવાર પ્રશ્ન કરતા હોય, ક્યાં દિયા તુમારે ભગવાન ને તુમે? इतनी भक्ति करते थे भगवान की, पूरे दिन नाम जपते थे भगवान का, वो भगवान ने तुम्हें क्या दिया? दुख दिया, हैरानगति दी, लॉस दिया, तिरस्कार दिया, अपमान दिया. क्या दिया तुम्हारे भगवान ने? છોકરાઓમાં પણ આ મેન્ટાલિટી ડેવલપ થઈ ગઈ છે કે ભગવાન પાસે ભક્તિ કરવી તો કઈ પ્રાપ્તિ માટે કરવી. આખા કોન્સેપ્ટની પત્તર રગડી કાઢી લોકો. એક છોકરાએ બ્રહ્મ સંબંધ લીધું, અને ભાઈ બ્રહ્મ સંબંધ લીધા પછી એની કઈક વિઝાની ડેટ હશે, તેને વિઝા ના મળ્યા તો મમ્મીને કે આ પુષ્ટિ માર્ગ આપણા માટે નકામ. એટલે મમ્મીએ પૂછ્યું કેમ? મેં બ્રહ્મ સંબંધ લીધું મને વિઝા ના મળ્યા. તો મમ્મી કે એવું તો થોડું કોઈ દુનિયામાં ગેરંટી આપતું કે તું બ્રહ્મ સંબંધ લે તો તને વિઝા મળે જ. આ દુનિયામાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કે ગુરુ તમને એવી ગેરંટી આપી શકે ખરો કે તમે અમારા સંપ્રદાયમાં આવશો, તમે અમારા ભગવાનની ભક્તિ કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ આવશે જ નહીં. Life is like a cricket. We have to play this cricket match by facing each and every ball, whatever it comes, on the basis of the merit of the ball. બેટ્સમેન બનીને જ્યારે રણ મેદાનના અંદર તમે ઉતર્યા હો, ક્રિકેટની પિચ પર જ્યારે એક રમતવીર બનીને જ્યારે રમતા હો, ત્યારે એવું એક્સપેક્ટ ન કરાય કે મને બધી હાફ લોલીઝ જ મળે, મને યોર્કર મળવું ન જોઈએ, મને બાઉન્સર મળવું ન જોઈએ, આ બોલ મને વાગવો ન જોઈએ. આ બધા સિદ્ધાંતો સાથે રમવા ના ઉતરાય. એ તો જ્યારે બોલરના હાથમાંથી બોલ ફેંકાય, ટપ્પો ખાય, પછી જે બોલની સ્થિતિ હોય એના મેરિટ પર તમારે એને ફેસ કરવું પડે. સારો બોલ હોય તો ચોકો મારો, ખરાબ બોલ હોય તો છોડી દો. કદાચ બોલ બાઉન્સર પણ આવે, કદાચ બોલ તમને હર્ટ પણ કરી જાય. યુ આર ધ બેટ્સમેન એન્ડ યુ હેવ ટુ ફેસ ધેટ બોલ. યુ કેન નોટ એક્સપેક્ટ એવરી બોલ ટુ બી ધ હાફ લોલીઝ ઇન યોર લાઈફ. મહાપ્રભુજી આપણને શીખવાડે છે, આપણા મનને એ રીતે ટ્રેન કરતા આપણને શીખવાડે છે કે તમારા મનને તમે પાંગડું નહીં બનાવતા.
માંગણીઓ કરી કરીને તમારું મન પાંગડું બનશે. મનને સ્વસ્થ બનાવજો, મનને સશક્ત બનાવજો, મનને તંદુરસ્ત બનાવજો, અને એ તંદુરસ્ત વાળું મન સત્સંગ અને સેવાથી બનશે. તમારા જીવનમાં જ્યારે તમે સહન શક્તિને વધારશો ત્યારે તમારું મન સશક્ત બનતું હોય છે. એટલે સિદ્ધાંત આપ્યો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. દુઃખ દૂર કરવાની વાત ભગવાન સામે નથી કરવાની, સહન કરવાની વાત કરવાની. તો તમે બેટ્સમેન કહેવાઓ ભાઈ. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ફેસિંગ. જેના મોઢા પર વિવેકનું હેલ્મેટ છે, ધૈર્યના ગ્લવ્સ છે, આશ્રયનું પેડ પગમાં પહેરેલું છે, કેટલા પણ કઠોર બોલ એના જીવનમાં આવશે, એ બોલ ક્યારે પણ એને વગાડશે નહીં, કારણ કે એના જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય છે. આ વિવેક, ધૈર્ય, આશ્રયને આપણે સ્ટ્રોંગ કરવાનું. પછી કેટલી પણ ચેલેન્જીસ આવે તમે ગભરાતા નથી. આ મહાપ્રભુજીનો આખો સંપ્રદાય એ પ્રલોભન વગરનો સંપ્રદાય છે અને એની અદ્ભુત પ્રણાલિકા છે. અને ખુલ્લા પગે ચાલીને આખા ભારતની પરિક્રમા કરતા કરતા અનેક દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યા. શુદ્ધ પુષ્ટિ માર્ગ લોકોના ઘર ઘરમાં સ્થાપિત કર્યું, લોકોના મન મનમાં સ્થાપિત કર્યું અને સર્વને ઠાકોરજીની સેવા પધરાવી. છોડવાનું નથી, મનને ભગવાન તરફ મોડવાનું છે. તો મોડને કા માર્ગ વો પુષ્ટિ માર્ગ હૈ. હું તો કહીશ, અને અતિશયોક્તિ નથી, આચાર્ય પીઠ પર બેઠો છું અને મારા એક એક શબ્દોનું મૂલ્ય છે. આ વિશ્વના અંદર ગૃહસ્થીઓ માટે, સંસારીઓ માટે આત્મ કલ્યાણ કરવા માટેનો આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય અગર કોઈ હોય તો એ આપણો પુષ્ટિ સંપ્રદાય છે, કે જેમાં સમર્પણના માધ્યમથી એ વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે. અને આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના 5 મુખ્ય આચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, આ ભગવાનના અવતાર હતા અને ભગવાનની ઈચ્છાથી એમનું પ્રાગટ્ય થયું. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. અને એમને જે આપણને સિદ્ધાંતો આપ્યા, સૂત્રો આપ્યા, જે માર્ગ પર એ પોતે ચાલ્યા અને પોતે સિદ્ધિ મળી અને એ માર્ગ પર આપણને ચાલવાની પ્રેરણા આપે છે. આ કોઈ કપોલ કલ્પિત સંપ્રદાય નથી, ગજવામાંથી કાઢેલો સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, કોઈ પંથ નથી, પણ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો એક ઓથેન્ટિક પાથવે, કે જે સાધનો કરવાથી, જે એક્સપેરિમેન્ટ્સ કરવાથી, જે પથ પર પથિક બનીને ચાલવાથી, જે રાહ પર આંખ મીચીને ચાલવાથી, જે સિદ્ધાંતોને ગ્રાહ્ય કરીને આગળ વધવાથી જીવનમાં નિશ્ચિત અને અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય, એ આખો સંપ્રદાય, એ ઓથેન્ટિક સંપ્રદાય, એ આપણો પુષ્ટિ સંપ્રદાય છે, જેની સ્થાપના વલ્લભાધીશ મહાપ્રભુ દ્વારા થઈ શ્રીનાથજીની ઈચ્છા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આ ષોડશ ગ્રંથમાં મનને કઈ રીતે ટેકલ કરી શકાય એના સુંદર સૂત્રો આપ્યા છે. શિક્ષાપત્ર મનને આશ્વાસન આપવા માટે અદ્ભુત ગ્રંથ છે. આપણા જાતને આશ્વાસન આપણી બુદ્ધિ દ્વારા જ આપવું પડશે. અને આપણી બુદ્ધિ જ્યારે આપણા મનને આશ્વસ્ત કરવામાં નાકામ બને છે ત્યારે આપણે બીજાના બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. એટલે જ એને સાયકાઇટ્રિસ્ટ પાસે જવું પડે છે, કે પોતાની બુદ્ધિ એના પોતાના જાતને સમજાવવામાં જ્યારે નાકામ થાય ત્યારે સાયકાઇટ્રિસ્ટ પાસે જવું પડે. ત્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે 2 गोली सत्संग की जो रोज खाता है उसको साइकेट्रिस्ट के पास जाने की जरूर नहीं पड़ती है. આ પંચામૃતનું જે સેવન કરે છે, જે મનને હંમેશા આધ્યાત્મિક વિષયને, વિચારને વાતાવરણથી સંલગ્નિત રાખે છે, એને પછી સાયકાઇટ્રિસ્ટની જરૂર પડતી નથી. वो स्वयं ही आत्मनिर्भर बन जाता है.
એવો બેટ્સમેન બને છે, કેવો એ બોલ આવે, અરે હું તો રમતવીર છું, એનાથી હું ગભરાઈશ નહીં. Every day is a different ball and we have to play the ball on the basis of the merit of the ball. એ મહાપ્રભુજી આખા ભારતમાં વિચરણ કરતા કરતા એકવાર ઝારખંડ પધાર્યા અને ઝારખંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ आज्ञा करी, हे वल्लभ प्रभु, आप अपनी यात्रा को छोड़कर तुरंत व्रज भूमि में पधारो. मेरे मुखारविंद के सबको दर्शन हो चुके हैं और जब तक आप नहीं पधारोगे तब तक मेरे पूर्ण स्वरूप का प्रागट्य नहीं होगा. सब ब्रजवासी आपकी प्रतीक्षा करके बैठे हैं. आप शीघ्र ही ब्रज भूमि के तरफ प्रयाण करो. મહાપ્રભુજી પોતાની યાત્રા છોડીને અત્યારે ઝારખંડ ની જગ્યા હશે, એ વખતે તો ઝારખંડ હતું. શીઘ્ર મહાપ્રભુજી વ્રજભૂમિમાં પધાર્યા. શ્રાવણ સુદ તીજ ગોકુલના એક ઘાટ પર વિરાજમાન થયા. વિચાર કરવા લાગ્યા, યમુનાજીનો કયો ઘાટ હશે અને ગોકુળનો મધ્ય ભાગ કયો? એ મધ્ય ભાગની તલાશમાં ત્યાં આદિદૈવિક સ્વરૂપ ધારણ કરીને યમુનાજીનું મંગલ પ્રાગટ્ય થયું. અને જ્યાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું, મહાપ્રભુજી ઉભા થઈને यमुनाष्टक द्वारा श्री यमुना जी की स्तुति करी. आइए भाव से यमुना जी का दर्शन करते हुए ए श्री यमुना जी जे श्याम सुंदर नी ये दिव्य आभा ने लईने वही रह्या छे. ए श्री यमुनाजी जेनु संबंध भगवानना चरणारविंद साथे छे. ए भगवानना चरणारविंद थी लागेला ए परम पवित्र रेणुओथी आच्छादित थયેલા छलोछल भराયેલા એ यमुनाजी છે. ગંગાજીનો સંબંધ પણ ભગવાનના ચરણ સાથે છે અને યમુનાજીનો સંબંધ પણ ભગવાનના ચરણ અને સ્વરૂપ બંને સાથે છે. ગંગાજીની ભક્તિ એ મોક્ષ આપે, યમુનાજીની ભક્તિ એ ભક્તિ આપે. મુક્તિ એ સસ્તી છે, ભક્તિ એ મોંઘી છે. મુક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ ઝીરો થઈ જાય છે, ભક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ રહે છે અને આપણે ભગવાનના એ દિવ્ય લીલાનો આનંદ માણી શકીએ છીએ. યમુનાજીની કૃપાથી સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ આપણે ભગવાનના નિત્ય લીલાના અંદર ભગવાનના કયા જીવ છીએ, કયું આપણું સ્વરૂપ છે, એનો ભાવ આપણે જાણીએ છીએ. એ યમુનાજીની કૃપાથી ખબર પડે છે. રાષ્ટ્રપતિને આપણે મળવા જઈએ તો અમુક હદ સુધી તમારી ગાડી જાય, પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે અને એ ગાડી તમને રાષ્ટ્રપતિના દ્વાર સુધી લઈ જાય. તમારી ગાડી વડે તમે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકતા નથી. અમારા રાઠીજી નરેન્દ્રભાઈ મોદીને જીજી સાથે મળવા ગયા હતા. એમને ખ્યાલ છે કે પછી બીજી ગાડીમાં બેસવું પડે, એ ગાડીથી ન જવું. એમ ભગવાન સુધી અગર આપણે પહોંચવું હોય તો આ જે આપણું પંચમહાભૂતનું જે દેહ છે એ તો વિકાર વાળું દેહ છે અને એ દેહના અંદર ક્યારે પણ એ ભગવદ લીલાનો અનુભવ થતો નથી. તો યમુનાજી શું કરે છે? તનુ નવત્વ મે તાવતા, એ નવતનુ પ્રદાન કરે છે, અલૌકિક દેહ પ્રદાન કરે છે અને એ અલૌકિક દેહના વડે જ એ ભગવદ લીલા સુધી આ ગાડી આપણી પહોંચી શકે અને એ ગાડીના અંદર આપણને ભગવાનનો અનુભવ થઈ શકે. તો ભગવદ લીલાના અંદર ભગવદ ઉપયોગી લીલા ઉપયોગી એ દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી આપણને કરાવે છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપાથી જ એને ભગવદ લીલાની પ્રાપ્તિ થાય છે. यमुना जी ने कहा, ये मेरा ठकुरानी घाट, ये मेरा गोविंद घाट,
यहाँ से महावन तक भगवान कृष्ण की हद, रावल तक राधिका जी की हद, ये दोनों हद यहाँ इकट्ठी हुई, यही श्रीमद गोकुल है। મહાપ્રભુજીની સ્તુતિ બાદ યમુનાજીએ વિનંતી કરી, આપ મને શ્રીમદ ભાગવતનું દિવ્ય અહીંયા પારાયણ કરો, અને ભાગવતનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. યમુનાજી કથા શ્રવણ કરવા પધારતા શ્રાવણનો અમલ પક્ષ આવ્યો. દામોદરદાસ સરસાનીજીના ખોળામાં શ્રી મહાપ્રભુજી પોતાની સમાધિ અવસ્થામાં હતા, અને એ વખતે ભગવાન શ્રીનાથજી છમ કરીને પધારી રહ્યા છે. હરસાનીજીએ ભગવાનને રોક્યા, मेरे गुरु पढ़ रहे हैं. कैसी गुरु भक्ति है कि साक्षात भगवान पधारे और भगवान को रोक दिया. महाप्रभु जी ने आंख खोली, तरत उभा थया. श्रीनाथजी बाबा ने पवित्र धरावવામાં આવ્યો, શ્રી ધરાવવામાં આવ્યું. ભગવાને બ્રહ્મ સમન મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યું. આ બ્રહ્મ સમન મંત્ર હું તમને પ્રદાન કરું છું. તમારા ને તમારા વંશજો દ્વારા જેને પણ આ મંત્ર તમે આપશો એ જીવાત્માનું મુજ પરમાત્મા સાથે સંબંધ થશે. એને હું ક્યારે પણ છોડીશ નહીં. એના સર્વ દોષો દૂર થશે. સહજ દોષ, દેશ દોષ, કાલ દોષ, સ્પર્શ દોષ, સંયોગ દોષ, આ પંચ દોષોમાંથી એની નિવૃત્તિ થશે. એ બ્રહ્મ સમન મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન થયું છે. પવિત્ર ધરાવ્યું, મિશ્રી થયું. બારસના દિવસે દામોદરદાસ સરસાનીજીને દીક્ષા આપવામાં આવી. પવિત્ર 11 એ ગોડ ડે, પવિત્ર 12 એ ગુરુ ડે. પવિત્ર 11 આપણે ભગવાનને પવિત્ર ધરાવીએ, પવિત્ર 12 ગુરુને પવિત્ર ધરાવીએ. પવિત્ર 11 એ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ છે. પવિત્ર 12 એ વૈષ્ણવ અને ગુરુ બંનેનો દિવસ છે. વિશ્વના સૌથી પહેલા દીક્ષિત વૈષ્ણવ પવિત્ર 12ના દિવસે દીક્ષા ગ્રહણ કરે છે. શ્રાવણ સુદ 13 બીજા દિવસે આવશે. 12ની રાત્રે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે સદુ પાંડેના ગૃહે આન્યોર મુકામે. અને જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, પર્વતના પાછળથી એક મીઠો અવાજ આવ્યો, હરિયો નરો, હરિયો નરો, મેરો નેગ કો દૂધ જલ્દી લાવો. કટોરો ભરીને એ દીકરી ભગવાનને દૂધ પીવડાવવા ગઈ અને દૂધ પીવડાવીને પાછી આવી. શ્રી મહાપ્રભુજી द्वार पर उभा છે. अरे तुम्हारा नाम ही नरो है ना? हाँ महाराज, आपने कैसे जानियो? अरे अभी तुम्हारे नाम की किसी ने आवाज लगाई थी. अरे महाराज, वो तो पर्वत का देव है, वाको दूध पिलाने को मेरो नेग है, वाको दूध में प्यायलाई. अरे यहाँ में कछु बचियो है. अरे महाराज, अंदर बहुत सारो दूध है, दही है, मक्खन है, आप कहो इतनो लाऊं. नहीं, हमें यही में શું चाहिए. એકાદ ચમચી ભરેલું દૂધ હતું. એ પ્રસાદી દૂધ શ્રી મહાપ્રભુજીએ ગ્રહણ કર્યું. સદુ પાંડે પરિવાર ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીની પધરામણી કરાવી. महाप्रभु जी ने विनंती करी, कई सालों पहले भगवान श्रीनाथ जी बाबा के मंगल मुखारविंद का प्रागट्य हुआ और ये हमारा सौभाग्य था कि प्रथम दृष्टि हमारी वो प्रभु पर पड़ी. भगवान ने मुझे उसमें निमित्त बनाया. तब भगवान ने आज्ञा की कि जब तक श्री वल्लभाधीश महाप्रभु जी जो मेरे ही मुखारविंद के अवतार है उनका यहाँ पधरामणी नहीं होती, तब तक मेरे स्वरूप का पूर्ण प्रागट्य नहीं होगा. हम सब प्रतीक्षा करके बैठे हैं कि हमारे श्रीनाथ जी बाबा को आप पूर्ण रूप से प्रकट कीजिए. श्री महाप्रभु जी श्रीनाथ जी बाबा नु महात्मा समझाव्યું कि आ श्रीनाथ जी बाबा એ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને આ કઈ એક જગ્યાએ સ્થિર બેસી રહે એવા ભગવાન નથી. આ તો ચાલતા ફરતા દોડતા ભાગતા ભગવાન થશે, તમારા ઘરે ઘરે પધારશે. 5000 વર્ષ પહેલા જેમ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના અંદર પ્રગટ થઈને પોતાની અલગ અલગ પ્રકારની લીલાઓ કરી ઘરે ઘરે ભગવાન પધારતા, એ જ રીતે આ શ્રીનાથજી બાબા પણ ઘરે ઘરે પધારશે અને તમારા બધાનું ઉદ્ધાર કરશે, તમારા બધાનું કલ્યાણ કરશે. કાલના દિવસે શ્રીનાથજી બાબાને અમે પ્રગટ કરીશું. કોઈને રાત્રે
ઊંઘ નથી આવી. અને બીજા દિવસની સવાર થઈ, શ્રાવણ સુદ 13નો દિવસ, જે ભગવાન શ્રીનાથજી બાબાના મુખ્ય પ્રાગટ્યનો દિવસ. અને ત્યારે બધા જ વ્રજવાસી ઘરેથી સ્નાન કરીને સહપરિવાર મોટી તાદાદમાં શ્રીનાથજી બાબાના પ્રાગટ્યના દર્શન કરવા માટે